રાજકોટમાં ગઈકાલે ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજની બેઠકમાં મહિલાઓની અટકાયત મામલો. અટકાયત કરાયેલ કરણી સેનાના ગીતાબા પરમાર સહિતની મહિલાઓમાં રોષ. અમે જયરાજસિંહના નામમાંથી સિંહ હટાવીએ છીએ. ગઈકાલનું સંમેલન પોલિટિકલ સંમેલન હતું. અમે આ સંમેલનને સમર્થન આપતા નથી. જયરાજસિંહ કહે તો સમાધાન, તો અમે પણ ક્ષત્રિય છીએ. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી પરત નહીં ખેંચવામાં આવે, અમારી લડાઈ યથાવત રહેશે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. તમારું નામ અને હોદ્દો કહો. જય માતાજી. મારું નામ ગીતાબા પરમાર છે અને હું ક્ષત્રિય કરણી સેનામાં પ્રદેશ મહિલા અધ્યક્ષ છું. ગઈકાલે જે અહીંયા સંમેલન યોજાયું હતું એ બાબતમાં હું આજે કહેવા માંગુ છું. અમે લોકો અમદાવાદથી આવેલા. અમને વોટ્સએપમાં જાહેર આમંત્રણનો મેસેજ આવેલો કે બધા અહીંયા સામાજિક સંમેલન છે રૂપાલા સાથે અને બધા આવી શકે છે, એવો મેસેજ આવેલો. એટલે અમે લોકો ત્યાંથી અહીંયા સંમેલનમાં સંમલિત થવા માટે આવ્યા હતા. પણ અમે જે શેમાડા ગામે જે અમે ઊભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી, બહેનોને અંદર એન્ટ્રી નથી, અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા. તો એ બાબતે મારે આજે કહેવું છે કે બહેનો વિશે જ રૂપાલા બોલ્યા હતા, તો બહેનોને કેમ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા. બીજી વસ્તુ એ છે કે જયરાજસિંહ અત્યારે ખુલ્લેઆમ એક ક્ષત્રિયોને ચીમકી જ ઉચ્ચારી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું. તો અમે લોકો તો ત્યાં જ હતા, ગણેશગઢની બહાર જ હતા, તો અમને એન્ટ્રી કેમ ન આપી? તો એટલો બધો ખાલી 5 બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને? તો મારું કહેવાનું એટલું જ છે કે રૂપાલા પાસે કોઈ બી ઊભા રહે, પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી, છે અને રહેશે. આમાં બીજેપી અને નરેન્દ્ર મોદી સાહેબને પણ મારી અપીલ છે કે આજે અમારી ક્ષત્રાણીઓના વોટ જોતા હોય તમારે અને ક્ષત્રિય સમાજનો સાથ સહકાર આગળ ઉપર જોતો હોય, અમે આ પહેલા પણ બધા ક્ષત્રિય સમાજે મત તમને જ આપ્યા છે, બીજેપીને જ મત આપ્યા છે, અને આગળ ઉપર પણ જો અમારો સાથ સહકાર જોતો હોય તો રૂપાલાને તો હટાવવા જ પડશે તમારે. ખાલી ટિકિટ રદ નહીં કરવી પડે, પણ રાજકારણમાંથી પણ બરતરફ કરવા પડશે. કારણ કે આવા માણસો રાજકારણમાં જોઈ નહીં, જે એક સમાજનું સારું બોલવા માટે બીજા સમાજની અવગણના કરે, રોટી અને બેટી જેવી નિમ્ન કક્ષાના શબ્દો વાપરે અને અમારું અપમાન કરે. આ અમારું હળહળ અપમાન છે. અને આ સૌના માધ્યમથી હું એ સંમેલનમાં સંમિલિત જે ભાઈઓ ત્યાં ગયા છે એને પણ કહેવા માગું છું કે અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ કોઈ સામાજિક સંમેલન નથી, આ રાજકીય સંમેલન હતું. એટલે એક બાજુ તમે સામાજિક સંમેલન કહો છો અને બીજી બાજુ જ્યારે અમે ત્યાં જવા માંગીએ ત્યારે તમે રાજકીય સંમેલન કહો છો. તો આ રાજકીય સંમેલનમાં જે ભાઈઓ અમારા જે છે, અમારી મોટી સંખ્યામાં ભાઈઓ જે છે એ બીજેપીમાં અમુક હોદ્દા ઉપર છે, કાર્યકર્તાઓ છે, એ બધા જ હતા એમાં. એટલે કોઈ સામાજિક આગેવાનો નહોતા, રાજકીય ભાઈઓ જ હતા, જે રાજકીય બીજેપીના કાર્યકર્તાઓ છે એ ભાઈઓ જ હતા. તો એ લોકોને પણ કહેવા માંગુ છું કે તમે આટલું બધું જે બીજેપીને સાથ સહકાર આપો છો તો કેમ આપો? તો તમારા બેન દીકરીઓ વિશે જે રૂપાલા બોલ્યા છે તો તમને શું એમાં પેટનું પાણી પણ નથી હલતું? તો એ સંમેલનમાં જે ભાઈઓ સંમિલિત થયા છે એ ભાઈઓને મારે શું કહેવાનું? આજે હું જયરાજસિંહ પાછળથી સિંહ હટાવું છું, પણ એમાં જે સંમિલિત ભાઈઓ થયા છે એ હવે જાગી જાઓ અને અમારી બધા બહેનોએ તમારા પાછળથી સિંહ હટાવવું ન પડે એ રીતનું વર્તન કરો. આપ બધા બહાર આવો, આપ બધા સમાજ માટે બહાર આવો. ઘણા બધા આપણા સામાજિક સંમેલનો આપણા જે માન સન્માનને જે હાનિ પહોંચી છે એના માટે બહાર આવ્યા છે, મહેનત કરે છે, સંગઠિત થાય છે. તો બીજેપીમાં જે ભાઈઓ છે આપણા,
એ ભાઈઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે તમે બીજેપીમાં જો રૂપાલાને ટિકિટ રદ કરે તો તમે બીજેપીમાં રહ્યો, નહીતર તમે પોતે બધા રાજીનામા આપો બીજેપીમાંથી. કારણ કે આપણા માન સન્માનથી કોઈ મોટી વસ્તુ નથી. આ માન સન્માન જે છે એ અમારું હણાણું છે. અમારા માન સન્માન ઉપર રૂપાલાએ ઘા કર્યો છે. તો કાંઈ બી થાય, કાંઈ બી કરી લેશું, પણ અમે એની ટિકિટ રદ કરીને રહેશું, રૂપાલાને રાજકારણમાંથી કઢાવીને રહેશું, એવી અમારી માંગ છે.